આગામી 23 એપ્રિલે હનુમાન જયંતિ મહોત્સવ ઉજવવામાં આવશે। આ દિવસે બજરંગીની પૂજાનું વિશેષ મહત્વ છે। આ દિવસે હનુમાન ભક્ત ખૂબ જ ધૂમધામથી પૂજા અર્ચના કરીને હનુમાનજીનો જન્મદિવસ ઉજવે છે। ઉધના સ્ટેશન રોડ નંબર 0 પર આવેલ હનુમાન મંદિરના સેવક નારાયણભાઈ સિંદઈ દ્વારા હનુમાન જયંતિ હોવાથી 1500 લોકોના જાહેર ભંડારાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। તેમજ ભાવિ ભક્તો દ્વારા મંદિરની સાફ સફાઈ તેમજ મૂર્તિને પાણી અને દૂધ દ્વારા અભિષેક કરવામાં આવ્યું હતું। જય શ્રી રામ। મારું નામ નારાયણ અર્જુનભાઈ સિંદે। હું ઉધના સ્ટેશન રોડ નંબર 0 પશ્ચિમમુખી હનુમાન મંદિરનો સેવક છું। અમારું મંદિર 1977 4 એપ્રિલ 1977નું છે અને બહુ જૂનું મંદિર છે અને અમે કાલે હનુમાન જયંતિ હોવા કારણે અહીંયા બધા હનુમાન ચાલીસા ભજન સેવા મંડળના બધા મિત્રો અને અમારા બધા ભજન મંડળીના સદસ્ય હનુમાન જયંતિના તૈયારી માટે હનુમાનજીનું મંદિર સાફ સફાઈ ક્લિનિંગ અને હનુમાનજીનો અભિષેક કરવા અહીંયા ભેગા થયેલા છે। દર વર્ષે અમે હનુમાન જયંતિનો જે ઉત્સવ છે એ બહુ જોશ ભરતી અને ભંડારો મૂકીને અને ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખીને ઉજવણી કરીએ છીએ। તો હનુમાન જન્મોત્સવ નિમિત્તે દર વર્ષે આટલા અમે ભેગા કરીને બધા પોયરાઓ ઉધના સ્ટેશન રોડ નંબર 0 પશ્ચિમમુખી હનુમાન ભજન મંડળ સેવાના ભજનીઓ અહીંયા ભજનના સેવા આપે છે અને બધા પોયરાઓ ભેગા થઈને કાલે ભંડારો પણ બહુ 1500થી 2000 લોકોનો માણસનો રસોડો પણ અહીંયા અમે કરવામાં આવ્યું છે અને એ નિયોજન કરીએ છીએ બધા ભજન મંડળીના પોયરાઓનો અને હનુમાન ચાલીસા ભજન સેવા મંડળના તરફથી બધા ગ્રામજનોને અહીંયા હનુમાન ભક્તોને રામ ભક્તોને બધાને હનુમાન જન્મોત્સવની ઢેર સારી શુભકામનાએ। રિપોર્ટર સુભાષ ઠાકરે સાથે કેમેરામેન હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત।